હવે જુઓ દેશના ટોપ 9 ન્યૂઝ। ચૂંટણી વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મણિપુર હિંસા અંગે આપ્યું છે મહત્વનું નિવેદન। પીએમ મોદીએ કહ્યું કે કેન્દ્ર સરકારના સમયસર હસ્તક્ષેપ અને મણિપુર સરકારના પ્રયાસોને કારણે રાજ્યની સ્થિતિમાં જબરદસ્ત સુધારો થયો છે। અમે અમારા સંસાધનો અને સમગ્ર વહીવટી તંત્રને ત્યાંના સંઘર્ષનો અંત લાવવા માટે તૈનાત કરી દીધા હોવાનું પણ વડાપ્રધાને કહ્યું। લીકર કૌભાંડમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને જામીન મળશે કે પછી તેનો જેલવાસ લંબાશે તેનો નિર્ણય મંગળવારે થશે। દિલ્હી હાઈકોર્ટ અરવિંદ કેજરીવાલની ઈડી દ્વારા તેમની ધરપકડને પડકારતી અરજી પર સુનાવણી હાથ ધરશે। 3 એપ્રિલે ઈડી અને કેજરીવાલના વકીલોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો। દિલ્હીમાં કથિત લીકર કૌભાંડ કેસમાં આમ આદમી પાર્ટીની મુશ્કેલી વધી રહી છે। આપના વધુ એક નેતા પર હવે ઈડીએ સકંજો કસ્યો છે। ઈડીએ આપના ધારાસભ્ય દુર્ગેશ પાઠકને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે, જે બાદ દુર્ગેશ પાઠક ઈડી સમક્ષ હાજર થયા। આમ આદમી પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે તેમનું નવું ચૂંટણી અભિયાન જેલનો જવાબ વોટથી લોન્ચ કર્યું છે। પાર્ટીના નેતા સંજયસિંહ, સંદીપ પાઠક અને ગોપાલ રાયે અભિયાન લોન્ચ કર્યું। સાંસદ સંદીપ પાઠકે કહ્યું કે કેજરીવાલને લોકસભા ચૂંટણીમાંથી હટાવવા પીએમ મોદીએ તેમને જેલમાં ધકેલી દીધા। લીકર પોલિસી કેસમાં બીઆરએસ નેતા કે કવિતાને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાંથી લાગ્યો છે ઝટકો। કોર્ટે તિહાર જેલમાં બંધ કવિતાની વચગાળાની જામીન અરજી ફગાવી દીધી છે। કે કવિતાએ પુત્રની પરીક્ષાનો હવાલો આપી વચગાળાના જામીન મેળવવા કોર્ટમાં અરજી કરી હતી। લોકસભા ચૂંટણી પહેલા કર્ણાટકના બેલ્લારીમાં એક દુકાનદારના ઘરમાંથી મળી આવ્યો છે કરોડોનો ખજાનો। પોલીસે જ્વેલરી શોપના માલિકના ઘરે દરોડો પાડ્યો હતો। આ દરમિયાન પોલીસે 5 કરોડ 60 લાખ રૂપિયા રોકડા, 3 કિલો સોનું, 100 કિલોથી વધુ ચાંદીના દાગીના અને 68 ચાંદીના બિસ્કિટ જપ્ત કર્યા હતા। સોનું ફરી એકવાર તેની નવી ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયું છે। ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર આજે ટ્રેડિંગ દરમિયાન 10 ગ્રામ સોનું 1182 રૂપિયા વધીને 71,064 રૂપિયા થઈ ગયું છે। આ વર્ષે અત્યાર સુધીમાં માત્ર 3 મહિનામાં સોનાની કિંમત 7,762 રૂપિયાનો વધારો થયો છે। 22 જાન્યુઆરીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ હવે અયોધ્યા બન્યું છે દેશનું ટોપ ડેસ્ટિનેશન। વર્તમાન સમયમાં દરરોજ 1.5 લાખથી વધુ ભક્તો રામલલાના દર્શન કરવા માટે અયોધ્યા પહોંચી રહ્યા છે, પરંતુ આગામી ઉનાળુ વેકેશનમાં ભક્તોની સંખ્યા ઘણી વધી શકે છે તેવો અંદાજ। અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ બાદ હવે સૌપ્રથમ યોજાનારી રામનવમીની ઉજવણીની ભવ્ય તૈયારીઓ કરવામાં આવી છે। 500 વર્ષ પછી પ્રથમ વખત રામ મંદિરમાં રામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે। આ પ્રસંગે 17મી એપ્રિલના રોજ બપોરે 12 વાગ્યે શ્રી રામજી પર સૂર્યના કિરણોથી તિલક થશે। સૂર્યના કિરણો રામલલાના મુખને પ્રકાશિત કરશે। આ સૂર્ય તિલક 75 મિલીમીટરનું હશે। બીજી તરફ સમગ્ર રામ મંદિરને 50 ક્વિન્ટલ દેશી અને વિદેશી પુષ્પોથી શણગારવામાં આવશે।